હવે આવી પહોંચ્યા છીએ અત્યારે HFM હાઈવે ફૂડ મોલ. પંખો તો જો કેવડો મોટો, લાઇટિંગ બહુ થાક્યા હતા. વ્યવહારિક કામ હતું વિના જઈવા અમદાવાદ નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. હવે અમને બધાને લાગી છે ભૂખ. તો ખુશભાઈ શું ઓર્ડર કર્યો છે? ખુશ હા, રાણીબેન થાકી ગયા. હે, આપણે શું ખાવું? તમારે ફ્રેન્કી ખાશો કે વડાપાઉં ખાશો? બધું એક વડાપાઉં, ખડા પાઉં. ખડે રહો. આ તો ટેસ્ટર છે હજી. વડાપાઉં થી ચાલુ થાય છે. હા, પછી અલગ અલગ ટેસ્ટ જોશું. ડોમિનોઝ. આવે હા, જોશું. આમ તો તને ડોક્ટરે ના નથી પાડી, ખાલી એમ કીધું હતું કે તું ને પીઝા બે ભેગા ન થતા. અમારા બેનો ભાઈ મિલન થાય, ભારત મિલન થઈ જશે. સોરી, પીઝા. વાણી પીઝા ખાય ને તો ડોક્ટર ના પાડે. પીઝા વાણી ખાઈ. વાણીને ડોક્ટરે એમ કીધું છે કે તારે મેંદાથી બનતી કોઈ પણ વસ્તુને તારે ક્યારેય ખાવાની નથી. શું કરે હવે? બહાર નીકળ્યા છે તો થોડુંક હલાવવું પડશે. ક્યારે ના, હું હલાવવા તો દઈશ નહીં. કારણ કે ચીઝ વાળી મગાવી કેમ? સાદી વેજ મંગાવી. ખબર પડી ખાલી ફ્રેન્કીનો ઓલું ટોપનું આપે. અમે આવી ગયા છીએ. એટલી ભૂખ લાગી છે ને બોલાતું નથી. ભૂખ એવી લાગી છે ને તો બોલાતું નથી. તો શું કરસ? કાંઈ નહીં, આમ મરણ જેવું બોલું. અને અને મને એટલે ભૂખ લાગી છે કે હું ચિંગમ ખાવા માંડી. તારે ભાઈ કઈ તને કઈ ઈચ્છાના પીછા ખઈરા હોય તો કે. મારા કાંઈ જેવું નથી. જેવું નથી. એમ તો પપ્પાને ભાખરી ખાવી છે. મને કે ઘરે જઈ જલ્દી 2 ભાખરી બનાવી દે. મારા તેવડ છે ભાખરી બનાવવાની. કાંઈ તેવડ ખાવ થાકીને ખુશ થઈ ગઈ છે. અમદાવાદની બહાર નીકળ્યા તો મને કે આપણે ભરૂચ જાય. એટલે મેં કીધું હાલો જાય. તો મારી બધી ત્રેવડ છે, એની ત્રેવડ નથી. આ સારું નવું છે. હવે નવું જોઈએ. તમારે આમ ઘરે આવવું જઈશે ને મારા જેવું? હા, એવું જોઈએ બધાયને. બધાય રસોઈનું નામ પડે તો નીંદર આવે. કાંઈ ને રસોઈ કરી જ દે. બહાર નીકળે કેટલા 2014માં બનાવી હતી, એ પછી બનાવી. વાણી કોઈ દી મમ્મી રસોઈ બનાવે છે? ક્યારે બનાવી હતી છેલ્લે? પરમ દિવસે જ આપણે નીકળ્યા ત્યારે જ. તો હાલો હવે અમે અમારા આવી ગયા શિકાર કરીએ છીએ. કોને કોને ભાવે છે તો અમે બીજી સેન્ડવિચ છે. બોલેથા મુંબઈનું છે. તે ખાઈ લીધું ને? હવે વડાપાઉં મગ્યા હતા. વડાપાઉં ગાડલા ને કુલરા ફ્રેન્કી મગાવી બસ હતી. તો બસ ગાટલા ગોદરા અને ઓશિકા. અને ઓઢવાનું ન દો તો કાંઈ નહીં. એ અમે લઈને નીકળ્યા હતા. હા, જઈમાં પછી તો ગાડી ચલાવવા માટે મરે. જો હું ખાઈ બતાવું તને. જો કેવી રીતે ખવાય ને, આની સ્ટાઇલ જો ખાલી. પપ્પા ઓલી શું કહેવાય? બાપ સ્વાદ છે. એક બાઈટ માર. એ પપ્પા ચકલીની જેમ નથી ચડવાનું. આ તો કબૂતરની જેમ ચડ્યું. ખતરનાક.
હું તો નહીં લખું. ગેમ ઝોન છે. રમવાના હાગીના થાવમાં ઘર ભેગા થાવ હાલો. પેલી ક્યુટીના ભૂખ એના માટે કંઈ ખાવું હોય? બનાવેલું. હા બનાવેલું નથી. હા ખાવ મુરઝાઈ તમે આ છે ને ઝાડવું જોતા હતા, તમે કયું ઝાડવું છે ને એ નામ ખબર નથી પણ કંઈક હતું બહુ સરસ. તો તમને ખબર હોય તો કે કોમેન્ટમાં લખજો ને. મારા વિડીયો કેવો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.